સાધુ એટલે જે પોતાનું ને બીજાનું હિત કરે એ સાધુ, અને એ સાધુ એવું કરતો હોય તો સમજી લેવું કે માણસ વૈરાગી હોય. એને સંસારમાં ક્યાંય મોહ ન હોય, એ ક્યાંય બંધાયેલો ન હોય, એ કોઈના ભાર નીચે દબાયેલો ન હોય, એ સ્વતંત્ર હોય. એના મનને કોઈએ ભૂતની જેમ પકડ્યું ન હોય. નહીં ધને, નહીં માન સન્માને, નહીં ખાનપાને, કોઈ ચીજે એને પકડ્યું, એને સ્થાનનું બંધન ન હોય, એને કોઈ ધનનું બંધન, કોઈ ચીજનું એને બંધન ન હોય. એ વૈરાગી માણસ હોય, સાધુ વૈરાગી હોય. અને વૈરાગ ક્યારે ઉત્પન્ન થાય? વૈરાગ ઉત્પન્ન થવાના બે કારણો છે. એક તો માણસ કોઈથી ઘવાણો હોય તો એનાથી એને નફરત આવી જાય. પણ એવું ઘવાવા કેટલીક જગ્યાએ જાઓ. કોઈ લગ્ન કર્યા અને પત્ની માથા ભારે મળી નો હરખું હાચવતી હોય, માથાકૂટ કરતી હોય, પછી છૂટાછેડા કરવા પડ્યા, પછી બીજું ઘરવાળું કર્યું, એ બી ઈથી માથા ભારે મળ્યું, એ પાછું છૂટું કરવું પડ્યું 2 મહિનામાં, ત્રીજું કર્યું, ઈથી વધારે માથા ભારે મળ્યું, 3 પછી તમે કોઈ એમ કહો કે લગ્ન કરાય તો કે કરાય જ નહીં. કોઈ નારીની વાત કરે તો કે નારી આ ઓલા ભાઈની જેમ કહી દે, કૂતરા ન ખાય. પણ એ વૈરાગ હું એને નથી કહેતો. એને હવે સ્ત્રી પ્રત્યે શું થઈ જશે? દ્વેષ થઈ જાય, નફરત થઈ જાય, અભાવ થઈ જશે, ઘૃણા થઈ જશે, કારણ કે એને મોળો અનુભવ થયો છે. આવી રીતે કોઈ પણ ચીજનો જેને મોળો અનુભવ થાય, એવી રીતે સાધુનો બી ઘણી વાર થઈ જાય. કોઈ સાધુને હારા માનીને માણસે સેવા શરૂ કરી અને પછી પાત્ર મોળું નીકળ્યું, કોઈ બીજાની પાસે ગયો, એની એવી રીતે થયું, તો એ માણસને સાધુની બી એલર્જી થઈ જાય. આને અભાવ કહેવાય, દ્વેષ કહેવાય, ઘૃણા કહેવાય, વૈરાગ નો કહેવાય. વૈરાગ એ ચીજ છે એમાં અભાવ પણ ન હોય અને એમાં રાગ પણ ન હોય. એ સ્થિતિ વૈરાગની છે. અને એવો વૈરાગ કોને થાય કે જેને ઈશ્વરમાં પ્રીતિ બંધાઈને એને ઓટોમેટિક વૈરાગ થાય. 3 તત્વની ચર્ચા દુનિયામાં હરેક ધર્મ સંપ્રદાયોમાં થઈ. જીવ, ઈશ્વર ને માયા. વચમાં જીવ છે, એક બાજુ માયા છે, માયામાંથી થયેલા પદાર્થો, અને એક બાજુ ઈશ્વર છે. જે જીવને ઈશ્વરમાં પ્રીતિ થાય એને માયામાંથી પ્રીતિ તૂટવા માંડે, એનું નામ વૈરાગ. સૂર્ય ઉદિત થાય એટલે અંધારું એની મેળે નાશ થવા માંડે, એનું નામ આમ જોઈએ ને તો એક સૂર્ય ઉદિત થયો એમ ભગવાનમાં ભક્તિ ઉદિત થઈ એટલે માયામાં જે રાગ છે, મોહ છે, એ રૂપી અંધારું નાશ પામે. તો સાધુ એનામાં આ 3 ચીજ મેં કહી એ ઓટોમેટિક, જે પોતાનું બીજાનું હિત કરે એનું નામ સાધુ. એવું સાધુ થવું હોય તો એના જીવનમાં વૈરાગ જોઈએ, અને એવો વૈરાગ કેળવવો હોય તો એને ઈશ્વરમાં પ્રીતિ જોઈએ, તો ઓટોમેટિક સંસારમાંથી વૈરાગ આવે. અને આવો કોઈ સાધુ થાય તો એ ભગવાનને પણ વાલો લાગે. ભાઈ, ભગવાન પાસે એને ન જવું પડે, ભગવાન એની પાસે આવે. આવા સાધુ હતા દાદા ભીષ્મ. રોજ કૃષ્ણ ભગવાન એને દર્શન દેવા માટે જ આવતા હતા. શાંતિ પર્વનો ઉપદેશ આપ્યો ભગવાને ભીષ્મ દાદા દ્વારા. દાદા કહેતા હતા પાંડવોને, બેટા હું જે તમને જ્ઞાન આપું છું આ તમારો ભગવાન કૃષ્ણ આપી શકે. આ ભગવાન કૃષ્ણ આપી શકે. એ રોજ મારી પાસે બોલાવવા આવે છે, એ મારી પાસે જ્ઞાન દેવડાવવા નહીં, દયા કરીને રોજ મને દર્શન દેવા માટે આવે છે. બાણશૈયા ઉપર સુતેલા દાદા ભીષ્મ, પાંડવો મસ્તક પાસે બેહે અને ભગવાન કૃષ્ણ આમ સામે ચરણ પાસે બેસે કે દાદાને દર્શન થાય. રોજ દર્શન દેવા આવે. અને જેથી ઉત્તરાયણનો સમય આવ્યો, દાદાએ એવું કહ્યું, પ્રભુ હવે મને આજ્ઞા આપો, હું આ 5 ભૌતિક શરીર છોડવા માંગુ છું. મહાભારતમાં લખાણું. તેથી ભગવાન શ્રી કૃષ્ણ એમ બોલ્યા કે દાદા હવે તમે આ શરીરને છોડો. દાદા હું એક વાત કહું કે તમે તમારા જીવનમાં કોઈ પાપ નથી કર્યું. કે આ સર્ટિફિકેટ કોણે આપ્યું ભાઈ? કર્મના ફળના દેનારા ભગવાન શ્રી કૃષ્ણએ સર્ટિફિકેટ આપ્યું દાદાના ભીષ્મને કે તમે તમારા જીવનમાં કોઈ પાપ નથી કર્યું. પાપ કોણ કરાવે? રાગ, વાસના, મોહ, અજ્ઞાન.
એ માણાને પાપ કરા. દાદાને ક્યાંય વાસના નહોતી, નહીં રાજ સત્તામાં. મળતું તું રાજ તોય નહીં ભાઈ. પિતાના સુખ માટે રાજનો ત્યાગ, બ્રહ્મચર્ય વ્રત, કોઈ પ્રકારની આસક્તિ જ નહીં દાદાના જીવનમાં. એ સાધુ જીવન હતું. હવે મારે તમને પૂછવું કે સાધુ થવું છે કે નહીં ભાઈ? ભગવાન જ પહેરવાના, પણ સાધુ તો થવું જ રહ્યું. મારે તમારે બધાએ. સાધના બહુ કઠણ છે, અને જો એવો સાધુ કોઈ થાય તો એની ઉપર ભગવાન પણ રાજી થાય. એ વાત બહુ પાકી છે. અને એટલા માટે આપણે એમ કહેવાય કે સાધુ અને ભગવાન પછી એમાં બહુ લાંબુ અંતર નહીં રહેતું. એક મેં પંક્તિ સાંભળેલી છે, સાધુ કેવા હોય તો કોઈ બહુ સરસ વાત કીધી. સંત કો ખુદા મત કહો. સાધુને ભગવાન નો કહેતા. સંત કો ખુદા મત કહો, સંત ખુદા નહીં, लेकिन खुदा के नूर से संत जुदा भी नहीं, लेकिन खुदा के नूर से संत जुदा भी नहीं. संत को खुदा मत कहो, संत खुदा नहीं, लेकिन खुदा के नूर से संत जुदा भी नहीं. સંતમાં એ ખુદાનું નૂર હોય ને તો જ એનામાં એ વિરક્તિ આવે, તો જ એ પોતાનું બીજાનું ભલું થાય એટલું કાર્ય કરી શકે. હા, એ કોઈનામાં એ નૂર 5% આવ્યું હોય, કોઈનામાં 10%, કોઈનામાં 15%, 20, 25, 50%, જેટલું આવે એટલું નૂર, એટલું હું એનામાં સાધુપણું માનું છું. મારા તમારામાં જેટલું ખુદાનું નૂર, ઈશ્વરનું નૂર આવે, ઈશ્વરની ભક્તિ આવે, એટલી વિરક્તિ આવે. વિરક્તિ આવે એટલા જ પોતાના બીજાના અર્થે ભલા કાર્યો થાય. અને એટલા માટે કોઈ બહુ સરસ આ વાત કીધી. દર્શન કીજે સંત કા. પેલી પંક્તિ, સંત ખુદા નથી, ભગવાન નથી, પણ ભગવાનના નૂરથી જુદા પણ નથી. એનામાં ઈશ્વરી તત્વ કામ કરી રહ્યો છે. અને કવિ લખે, दर्शन कीजे संत का, दर्शन कीजे संत का, साहिब आवे याद. સાધુ ભગવાન જેવા હોય, એના કોઈ દર્શન કરે તો ભગવાનની યાદ આવે. ભગવાન જોવા તો ક્યાં ક્યાં હોય. એવા વ્યક્તિત્વ જોઈએ ને તો આપણને એમ લાગે કે આ આવું વ્યક્તિત્વ છે, આવા જેને ભજી ભજીને આવા અનંત થયા, એ ઈશ્વર કેવો હશે ભાઈ, એ ભગવાન કેવો હશે. દર્શન કીજે સંત કા, દર્શન કીજે સંત કા, સાહિબ આવે યાદ, लेखे में वही घड़ी, बाकी दिन बर्बाद. लेखे में वही घड़ी, बाकी दिन बर्बाद. એવા કોઈ સાધુના દર્શન થાય ને ભગવાનના દર્શન તુલ્ય થાય. અને એ ઘડી જ તમારી પવિત્ર ઘડી, બાકીની ઘડી બરબાદ.